સર રઘુનંદનસિંહ નરોત્તમ એમની જિંદગીના છેલ્લા એકલવાયા દિવસો વિતાવી રહ્યા છે. આમ તો બે દીકરા છે, શૈલરાજસિંહ અને સિકંદર. બે પત્નીઓ, શક્તિબા અને નીલોફર. પરંતુ અત્યારે એમની સાથે એમના વફાદાર સેવક મહેરુ સિવાય કોઈ નથી. સંતાનો અને પત્નીની પ્રતીક્ષા કરતા રઘુનંદનસિંહ અંતે આંખો મીંચે છે અને પાછળ છોડે છે એક વિલ. અત્યાર સુધી એકબીજાના લોહી તરસ્યા, એકમેકને ધિક્કારતા રહેલા બે દીકરાઓએ એકબીજાની સાથે રહેવાનું છે. જો એમને રઘુનંદનસિંહની કરોડો રૂપિયાની મિલકતનો વારસો જોઈતો હોય તો. અહીંથી શરૂ થાય છે એકમેકનો ચહેરો પણ નહીં જોવા ઈચ્છતા બે સાવકા ભાઈઓનો સહનિવાસ. રજપૂત પત્નીની કુખે જન્મેલા કાયદેસરના સંતાન શૈલરાજસિંહ અને રઘુનંદનસિંહની પ્રેમિકા બીજી પત્ની નીલોફરનો દીકરો સિકંદર. શૈલરાજની પ્રેમિકા નિમ્મી અને સિકંદરની દોસ્ત અમૃતા અજાણતા જ આ યુદ્ધનો હિસ્સો બની જાય છે. પછી શું થાય છે? નીલોફર અને શક્તિબા પોતપોતાના ષડયંત્ર રચે છે. સિકંદર અને શૈલરાજમાંથી કોણ બચી જાય છે અને કોનું મૃત્યુ થાય છે? અંતે વારસો કોને મળે છે? આ તમામ સવાલોના જવાબો આપશે મારી નવલકથા લીલું સગપણ લોહીનું. ઝેર જેવું લીલું, છતાં અંતે તો લોહીનું સગપણ. બે સાવકા ભાઈઓને, એક જ પતિની બે પત્નીઓને એકબીજાની સામે ઊભા કરે છે અને રચાય છે એક ચતુષ્કોણ, જેના દરેક ખૂણે જુદા ઇમોશન્સ વાચકને જકડી રાખે છે. આ કથા એક પિતાના પ્રેમની, બે ભાઈઓના વેરની, બે પત્નીઓના અધિકારની અને જિંદગીની ચોપાટની કથા છે. લીલું સગપણ લોહીનું, માણસના નિયંત્રણમાં ન રહી શકતા એના પોતાના ઇમોશન્સની કથા છે. નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in. ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.